કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો. આ બસ ને છોકરીનો કોઈ ભરોસો જ નહીં રહ્યો લે, ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય. બે આજ પતિ તો ખરી એક્ઝામ પર ફાઇનલી કંટાળી ગયા. એન્જિનિયરિંગ ખોટું લીધું. એક તો આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માં તો એક છોકરી પટી નહીં, એના કરતા કોમર્સ લીધો તો સારું હતું. સાચી વાત લ્યા, કંટાળી ગયા છીએ. કંટાળી ગયા ને તો કે જઈએ ચીલ મારો પિક્ચર જોઈ નાખીએ. હેડ તમે જોવું કયો છે શું પિક્ચર ના તું જતો આય લે માને. હું રોતડા રોતો હોય, તારા પૈસા કાઢે જો 20 મિનિટ ભાઈનો શો એ બુક કરી દઉં ને. અલ્યા એ પિક્ચર જોવા નહીં અવાય લ્યા. હા જો તને કહેવાનું રહી ગયું લ્યા, મેં ગેટની પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે. ગેટની તા મોઢું તો છે બારી જેવું. એક તો તું અહીંયા માનો પાસ થાય ગેટની તૈયારી કરે તું. અલે એવું નહીં. બટા બાપાને 35-40 હજાર બગાડે તું. એવું નહીં લ્યા, ઘરેથી પ્રેશર છે યાર. અમુક લે પણ આપણે ને પોતાની અંદર જ ઝાંખીને જોઈ લેવું જોઈએ કે કેટલામાં છીએ. કોઈ તો ગમે એટલી બદામ ખાવ બુદ્ધિ ના આવે. પણ હું તો કાચું કહું છું. તો તું યાર અહીંયા શું કરે? તું જા ઘેર જઈને વાંચવાનું કર. તું વાંચે ફરે ને એને તારી ઉપર કઈ છાપ તો મારી નહીં. તો હું તાર એકલા જોડે જ રહું ને તું પિક્ચર ના જોઈ શકું, ફરી ના શકું. તારી ઉપર કઈ છાપ તો મારી નહીં. આજ પછી તાર મોઢું ના દેખાતું. હું તો જઉં રિક્ષામાં, તું આ બસમાં ભણી નાખ. યાર આ પર્યાવરણના સબ્જેક્ટ આજ તો વાયુ પ્રદૂષણ ને ભૂમિ પ્રદૂષણ આ બધું ક્યાં કામમાં આવવાનું યાર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં યાર. કઈ મગજમાં ઉતરતું નહીં યાર. કઈ બીજો સબ્જેક્ટ. યાર આ પાવર સિરીઝ ને ફુરિયર સિરીઝ ને આમાં માથા તોડવાની યાર કશી ખબર પડે નહીં, બધું માથા ઉપરથી જાય. શું જરૂર પડવાની આ બધાને લે. જવા દે, આ બધું અત્યારે નહીં કરું. સ્ટોરી બોરી જોઈએ શું કરે છે પબ્લિક. આ દોસ્તોની મહેફિલમાં દોસ્તીની મોજ છે, ભાઈબંધોની ભેડા જિંદગીની મોજ છે. અમારા ભાઈબંધો બધા મારી હોલમાં રે, મારા ભાઈબંધો બધા મારી હોલમાં. ટણપા માટે મારી જોડે ભાઈબંધી તોડી દીધી, મને રિપ્લેસ કરી દીધું. કેટલા જોડે પિક્ચર જોયે. ફોન કરવા દે. લા યાર આ કોણ ફોન કરે? હારો હા શું કે ભાઈબંધ શું કરે યાર? ક્યાં યાર? હું બહાર આવ્યો છું, કામમાં છું. બોલ ફટાફટ શું હતું? અલે આપણે સેક્રેટ ગેમ સીઝન 2 બધા એપિસોડ ડાઉનલોડ કરી દીધા. આ જોડે જોઈએ. સેક્રેટ ગેમ એ તો લે હું મારા ભાઈબંધો જોડે જોવાનો છું, બરાબર ને ભાઈઓ? એકદમ. શું પણ તાર તો લે ના આવે ને અમારી જોડે. તું ગેટની તૈયારી કર, એક્ઝામ ગેટ તું ના બરાબર. અમે એને બહુ વ્યસ્ત છીએ, તું ફોન કરતો નહીં. ઓકે બાય. ચાલો. दोस्त दोस्त ना रहा, प्यार प्यार ना रहा, जिंदगी हमें तेरा एतबार ना रहा, एतबार ना रहा. इम्तिहान लेती है दोस्तों की जान, दोस्तों की जान, दोस्तों की जान लेती है.
લે કુશલાન બર્થડે લે લે મસ્ત તબલા જોડ ગિફ્ટ આપીએ. અમે બાપરાને લે કોઈ ગિફ્ટ બિફ્ટ આપતું નહીં લે. ભાઈબંધ ભાઈ ગિફ્ટ આપીએ તો મારી ભાઈબંધી અને પાછી યાદ આવી જશે જૂની. રે કોને ભાઈબંધ કહેવાય જો. જાજે જતી ના કોણ આવી શકે? હા કોણ? હું એનો પાકો ભાઈ. તું કોણ હે? સુનીલા એ કુશલાનો પાકો ભાઈબંધ દીધો. અલા એના પાક્કા ભાઈબંધ તો અમે છીએ. જઈને જોય ને ઇન્સ્ટાગ્રામ ના બાયોમાં જીગર જાન કારજાના કટકા કોલમી ચેક ના બીજું બાદશાહ. હા તો બોલાય એને જ પૂછી લે કોણ છે એનો જીગર જાન ભાઈબંધ. તું સાડા સાઈડમાં આવી જા, આપણે થોડી મેન ટુ મેન વાત કરીએ. તમે આજકાલ ના જો લે અમે બે લંગોટિયા ભાઈબંધ છીએ. લંગોટિયા ભાઈબંધ જ શું થઈ ગયું? હવે એ મોટો થઈ ગયો, લંગોટ બંધ કરી પહેરવાની, પેન્ટ પહેરીને અમારા જોડે ફરે. અને ભલે અમે એને મહિનાથી ઓળખીએ પણ આખો દાડો ખાઈ પીને એના ઘેર જ પડ્યા પાથરા હોઈએ. એમાં શું લે, હું એને રગ રગથી વાકેફ છું લે. એ કયા કલરનો જાંગીઓ પહેરે ને એ મને ખબર છે. ગ્રે કલર. જો આ શર્ટ એનો જ છે, આ ઘડિયાળ એ એની, આ મોજા છે ને એ એના. તમે લોકો બહુ વધારે કરો, મજા નહીં આવો ભાઈ. મજા વાળી તારી. ક્યાં રહ્યા લે આ બંને? લે શું કરો લ્યા? વાહ ગજબ બાકી. વાહ બોસ, ખર્ચો કર્યો બાકી હો તે પહેલી વાર મારા માટે. અરે નોસ્ટ્રો પ્રો એપ થી ગેસ કરીને પૈસા કમાયા હતા તો ખર્ચી નાખ્યા તારી પાછળ. પણ તને મારી પસંદનું ખબર હે, માનવું પડશે બોસ. સવાલ જ નહીં ને બોસ. તું મારો પાકો ભાઈ, તું તો છે, તું એ છે મારો ખાસ મિત્ર, અને તું તો છે જ જતી ને. બાકી હું તને મારો ફાટેલો જાંગે થોડી પહેરવા આલું. હા ભાઈઓમાં હું તને સમજી ગયો છું તારી સિચ્યુએશન કે બધું મેનેજ કરવું જોઈએ. ભણવું પણ ઇમ્પોર્ટન્ટ છે જીવનમાં. આપણે બધા ભાઈઓમાં ઝઘડવા ના આવે, આપણે ભાઈચારો વધારો આવે. હો, કોઈ ખોટું લગાડવા જેવું નથી. બાકી નહીં, વાગ્યા છે ને? દુનિયા આખી જાણે છે કે નથી જેવી તેવી. એ દોસ્ત મારો જીગર જાન લાખો મોએ. ચલો ને આપણે ભેગા થયા સેક્રેટરી કેમ તું જોઈ નાખી આજે. ચાલ આજ તો આખી જોઈ નાખીએ series. હાલો હા બેબી, તા ઘરે કોઈ નહીં. હા હા, તા ઘરે કોઈ નહીં? ના ના, ફરીથી તાર માની સોગન ખાઈને કે તાર ઘરે કોઈ નહીં. હાલ જાઉં. ચલો ભાઈ, મારે જવું પડશે, ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું છે ગાઈસ. પણ ક્યાં ચાલ્યો? તું કહેતો તો આપણો પાકો ભાઈબંધ જીગર દોસ્ત હાવનના કટકા, પેલું ઇન્સ્ટાગ્રામ માં આપણે તારું લખેલું હતું કોલમી જેક વિજ્જુ બાદશાહ, બધું શું ક્યાં ચાલ્યો? ભાઈ જેવી ભાઈબંધી આપણી રામલખન જેવી. એ ગર્લફ્રેન્ડ છે, મને કિસ કરવા દેશે, હક કરવા દેશે, વેલેન્ટાઈને મળવા આવશે. તમે આવશો? હટ, 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 હટ. ચાલ ફ્રીજ નો દરવાજો ખોલ દે, એસી ચાલુ કર, બાજુના રૂમ ના પંખા, લાઈટો, સંડાસની બધી લાઈટો ચાલુ કર દે. એસી ચાલુ કર. હા, 20-25 હજાર લાઈટ બિલ કરો. જો આ તો છોડી બે છોડી બે છોડી બે. હા તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ડાઉનલોડ કરો નોસ્ટા પ્રો એપ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને અમે આવી રહ્યા છે 4 ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન કરવા માટે. ક્યાં આવી રહ્યા છે ભાઈ? ધ ગ્રીન પલ, સિંધુ ભવન રોડ, થલતેજ. રવિવારે સાંજે 7 વાગે. પાસ માટે કોન્ટેક્ટ કરો, અહીંયા નંબર છે જ, નીચે ડિસ્ક્રિપ્શનમાં બી નંબર હશે. જલ્દી ફોન કરી બુક કરાવી દો. આઈ જાઓ, મોજ કરી નાખીએ. જાઓ.